ગુડ મોર્નિંગ. આપણે ગયા લેક્ચરમાં જે ચોથો પાઠ છે એમાં મોલને મિનિટો સુધારા સુધી કર્યું હતું. હવે ગાંધીજીનું ભારતમાં આગમન, બરાબર છે. ગાંધીજીનું ભારતમાં આગમન. તો ગાંધીજી ભારતમાં દક્ષિણ આફ્રિકાથી આવ્યા. ત્યાં એમણે જે રંગભેદની નીતિ વિરુદ્ધ જે યુદ્ધ છેડ્યું હતું, રંગભેદની નીતિ સામે જે વિરોધ નોંધાવ્યો હતો, અને પછી ગાંધીજી ત્યાંથી ભારતમાં આવ્યા. તો ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની લડત સફળ રીતે લડીને પાછા ફર્યા. બરાબર. ગાંધીજી રંગભેદ વિરુદ્ધની લડત છે, સત્યાગ્રહની લડત છે, એ દક્ષિણ આફ્રિકામાં ત્યાં લડીને ભારત પાછા ફર્યા 1915. કઈ સાલમાં? 1915. બરાબર. તેમના રાજકીય ગુરુ, બહુ વખત ગાંધીજીના રાજકીય ગુરુ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ શ્રીમંત રાજચંદ્ર. બરાબર છે. તેમના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર પાસેથી પ્રેરણા મેળવી ગાંધીજીએ ઘણા ખરા ભાગોનો પ્રવાસ કરી હિન્દના જીવનને ઓળખવાનો પ્રયાસ કર્યો. હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ અંગ્રેજો દ્વારા થતા શોષણને કારણભૂત ગણી. હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ શું છે? તો અંગ્રેજો દ્વારા થતું શોષણ ને કારણભૂત ગણી હિન્દમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના ઉપાયો વિચાર્યા. હિન્દમાંથી બ્રિટિશ શાસનનો કેમ અંત આવે એ ઉપાયો વિચાર્યા. હવે આવે છે રોલેટ એક્ટ 1919. રોલેટ એક્ટ 1919, જેને કાળો કાયદો પણ કહેવામાં આવે છે. બરાબર છે. શું હતો આ કાયદો? તો સમજો. બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન રોલેટના અધ્યક્ષ પદે રોલેટ એક્ટ ઘડી કાઢી. ઇંગ્લેન્ડના જે બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન હતા રોલેટ, એના અધ્યક્ષ સ્થાને રોલેટ એક્ટ ઘડી કાઢ્યો. આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતો. જે ક્રાંતિકારીઓ હતા, જે રાષ્ટ્રવાદીઓ હતા, એ લોકોનું દમન કરવા માટે આ કાયદો બન્યો હતો. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો આ કાયદો, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય હણી નાખતો આ કાયદો કાળા કાયદા તરીકે ઓળખાય. આ કાયદા મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના પર મુકદ્દમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતી. આ કાયદા મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાય અને તેના પર મુકદ્દમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતી. જેથી ગાંધીજીને આને કાળો કાયદો કહ્યો. કારણ કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકો અને તમે જેલમાં પણ પૂરી શકો, એટલે ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો. મોતીલાલ નહેરુના મતે દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર લઈ લેવામાં આવ્યો. મોતીલાલ નહેરુએ શું કીધું કે વકીલ, દલીલ અને અપીલ એ અધિકાર આ દ્વારા છીનવી લેવામાં આવ્યો, એટલે આને કાયદો કાળો કાયદો કહ્યો હતો. આ કાયદાથી બ્રિટિશ સરકારને વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ. અંગ્રેજોને વિરોધીઓનું દમન કરવાની સત્તા મળી ગઈ. તેથી તેઓ તેનો નેતાઓ અને પ્રજાએ ઠેર ઠેર વિરોધ કર્યો. સભાઓ, સરઘસો, દેખાવ અને હડતાળોનું તેના વિરોધમાં આયોજન થયું.
ગાંધીજીની દિલ્હીમાં સરકારે ધરપકડ કરી પંજાબમાં ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડ કરતા આંદોલન ઉગ્ર બન્યું. સરકારે દમનનો દોર છૂટો મૂક્યો. બરાબર છે. એટલે જે બધા મહત્વના લોકો હતા જે વિરોધ કરી રહ્યા હતા કાયદાનો, એનું ધરપકડ કરવામાં આવી. સરકારે દમનનો દોર છૂટો મૂક્યો, દમન કરવાની શરૂઆત કરી. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ 13 એપ્રિલ 1919. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ 13 એપ્રિલ 1919. પંજાબના અમૃતસરમાંથી લોકપ્રિય નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડ થઈ. તેના વિરોધમાં વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાબાગમાં એક સભાનું આયોજન થયું. જલિયાંવાલા બાગ છે એમાં એક મોટું સભાનું આયોજન કરવામાં આવ્યું. તમે ગયા વર્ષે અભ્યાસ કર્યો હતો. બરાબર. લશ્કરના સૈનિકોને લઈને જનરલ ડાયર ત્યાં પહોંચી ગયો. કશી જ પૂર્વ ચેતવણી આપ્યા વગર મશીન ગનમાંથી ગોળીઓનો વરસાદ નિર્દોષ પ્રજા પર વરસાવ્યો. હવે ત્યાં જે જનરલ ડાયર છે પહોંચી ગયો અને જે આ લોકો ભેગા થયા હતા સભામાં, એના ઉપર નિર્દોષ લોકો ઉપર આડેધડ એને પ્રજા પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો. બાગની ચારે બાજુ ઊંચી દિવાલો વચ્ચે અવાવરૂ કૂવો, બાગની ચારે બાજુ ઊંચી દિવાલો વચ્ચે અવાવરૂ કૂવો અને બહાર નીકળવાનો સાંકડો એક જ માર્ગ હોવાથી સંખ્યાબંધ લોકો ગોળીબારનો ભોગ બન્યા. બાગની ચારે બાજુ ઊંચી દિવાલો વચ્ચે અવાવરૂ કૂવો અને બહારની નીકળવાનો સાંકડો એક જ માર્ગ હોવાથી સંખ્યાબંધ લોકો ગોળીબારનો ભોગ બન્યા. સરકારી અહેવાલ મુજબ 379 લોકો માર્યા ગયા અને 1200 ઘવાયા. 379 લોકો માર્યા ગયા અને 1200 લોકો ઘવાયા. જ્યારે કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે 1000 માણસો માર્યા ગયેલા. બ્રિટિશ સરકાર વતી તપાસ કરનાર હન્ટર કમિશને જનરલ ડાયરનો બચાવ કર્યો અને અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ. તમે વિચારો, આટલી મોટી હત્યાકાંડ કર્યો, 379 લોકો મર્યા અને 1200 લોકો ગયા. જે કોંગ્રેસ છે એને જે ગણતરી કરી એ પ્રમાણે 1000 કરતા વધુ લોકો મૃત્યુ પામ્યા. તો અંગ્રેજની જે કોર્ટ છે એની જે બ્રિટિશ સરકાર વતી તપાસ કરનાર જે હન્ટર કમિશન છે એણે જનરલ ડાયરનો બચાવ કરીને અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ તરીકે ક્ષમ્ય ગણી. બીજી તરફ ડાયર જ્યારે ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેનું 2000 પાઉન્ડ તથા તલવાર આપીને સન્માન કરાયું. આટલું મોટું હત્યાકાંડ કરનાર વ્યક્તિનું 2000 પાઉન્ડ અને એને તલવાર આપીને ત્યાં સન્માન કરવામાં આવ્યું. આથી હિન્દની પ્રજાને જબરજસ્ત આઘાત લાગ્યો. અમાનવીય હત્યાકાંડ પછી ગાંધીજીની અંગ્રેજો પરત્વેની રહી સહી શ્રદ્ધા પણ ટકી. એમને જે વિશ્વાસ હતો થોડો ઘણો એ પણ તૂટી ગયો. આ બનાવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પણ આ હત્યાકાંડે જ પૂરી પાડી. અસહકારનું જે આંદોલન થયું એની ભૂમિકા પણ અહીંયાથી જ શરૂ થઈ. હવે આવે છે ખિલાફત ચળવળ. ખિલાફત આંદોલન જેને કહેવામાં આવે છે. બરાબર. તો ખિલાફત આંદોલન શું છે? પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાયું. બરાબર. પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્ક છે એ કોના પક્ષે જોડાયું? જર્મની. તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જે સંધિ કરવામાં આવી તેની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જે જર્મનીના પક્ષે જોડાયું હતું. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડમાં જે વિજય થયો, ઇંગ્લેન્ડનો પ્રથમ વિશ્વયુદ્ધમાં પછી જે સંધિ કરવામાં આવી તેની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મના ખલીફા હતા અને તુર્કીનો જે સુલતાન હતો ઇસ્લામ ધર્મનો ખલીફા હતો. ધાર્મિક વડો એ સમયે કોણ હતો? તુર્કીનો સુલતાન જે હતો ખલીફા. તેણે જે કડક શરતો લગાવેલી તેનો વિરોધ કરીને તેને હળવી કરવા માટે ભારતમાં જે ચળવળ હતી, આજે તુર્કીનો જે સુલતાન હતો
એણે જે તુર્કો ઉપર જે બધી શરતો લાદવામાં આવી ઇંગ્લેન્ડ દ્વારા, એટલા માટે થઈને એનો વિરોધ નોંધ્યો અને એ વિરોધના ભાગરૂપે હળવી કરવા માટે ભારતમાં જે ચળવળ થઈ તેને ખિલાફત આંદોલન કહેવાય છે. અલી ભાઈઓ મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ આંદોલનના મુખ્ય નેતાઓ હતા. ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ કોણ હતા? મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી. બરાબર. હિન્દુ મુસ્લિમ એકતાના ખ્યાલથી ગાંધીજી એ કોંગ્રેસના આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કર્યો. કોંગ્રેસના ટેકાથી આ આંદોલન વ્યાપક બન્યું. હવે અસહકારનું આંદોલન. અસહકારનું આંદોલન 1920 થી 1922. અસહકારનું આંદોલન ડિસેમ્બર 1920 નાગપુર અધિવેશનમાં બહાલી મળી. કોંગ્રેસ હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ્ય જોઈએ એવી બુલંદ માંગણી કરી. સ્વશાસનને બદલે હવે શું જોઈએ? સ્વરાજ્ય. કે હવે કોઈ પણ ભોગે આઝાદી જોઈએ એવી કોંગ્રેસે માંગ કરી. સ્વશાસન નહીં પરંતુ સ્વરાજ્ય. હવે આપણને સ્વરાજ્ય મળવું જોઈએ, આપણા હાથમાં સત્તા આવવી જોઈએ. એનું રચનાત્મક પાસું શું હતું? અસહકારના આંદોલનનું પોઝિટિવ પાસું શું હતું? રચનાત્મક પાસું. તો કે આંદોલનના હકારાત્મક પાસામાં એક તો હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવવી, સ્વદેશી ચીજવસ્તુઓનો આગ્રહ રાખવો. જો અસહકારના આંદોલનના રચનાત્મક પાસામાં એક હિન્દુ મુસ્લિમ એકતા, બીજું સ્વદેશી વસ્તુઓનો આગ્રહ. આગ્રહ રાખવો, ઘેર કે રેડિયો પડતા કરવા. બરાબર છે. તિલક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા ભેગા કરવા. તિલક સ્વરાજ્ય ફંડ. ₹1 કરોડ ભેગા કરવા. ખાદી અસ્પૃશ્યતા નિવારણ દારૂબંધી. ખાદી અસ્પૃશ્યતા નિવારણ દારૂબંધી. રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો અને રાષ્ટ્રીય શિક્ષણ આ બધા અસહકારના આંદોલનના રચનાત્મક પાસા હતા. હિન્દુ મુસ્લિમ એકતા, સ્વદેશી ચીજવસ્તુનો આગ્રહ, ઘેર ઘેર રેડિયો કરતો કરો, તિલક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા ભેગા કરવા, ખાદી અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણને મહત્વ આપવું. આ બધા અસહકારના આંદોલનના રચનાત્મક પાસા હતા, હકારાત્મક. અને ખંડનાત્મક પાસું, ખરાબ પાસું શું હતું? તો કે જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરવો. સરકારી નોકરીઓનો ત્યાગ કરવો, ધારાસભાઓનો, જે સરકારી ધારાસભાઓ હતી, સરકારી શાળા કોલેજો હતી, એનો ત્યાગ કરવો. સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોએ રાજીનામા આપવા. જે સભ્યો સરકારની જે જગ્યાએ જે અંગ્રેજ સરકારમાં કામ કરી રહ્યા એ બધાએ પોતાના રાજીનામા આપવા. વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર, સરકારી સમારંભો, ઇલકાબો, ખિતાબો જે કંઈ સરકારે આપેલા વગેરેનો ત્યાગ કરવો જેવા અનેક કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. બરાબર છે. હવે અસહકારના આંદોલનના કાર્યક્રમો. આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાની કેસર-એ-હિંદ અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડ સન્માન વગેરેનો ત્યાગ કર્યો. આંદોલનની શરૂઆતમાં ગાંધીજીએ પોતાની કેસર-એ-હિંદ અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડ સન્માન જેમને મળ્યું હતું બ્રિટિશર્સ દ્વારા, એનો એમણે ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ કે પદવીનો ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી અને વિદ્યાર્થીઓએ જે
અંગ્રેજી શાળા કોલેજોમાં અભ્યાસ કરતા તે શાળા કોલેજો છોડી દીધી. ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટી. વિદેશી કાપડ સળગાવવામાં આવ્યું. ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરાયો. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો. આવા પગલાઓ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી. એટલે સૌપ્રથમ ગાંધીજીએ જે એમને રવિન્દ્રનાથ ટાગોરને જે કિતાબ મળેલા હતા એમને ત્યાગ કર્યો. ત્યારબાદ બીજા બધા જે લોકો છે એમને પોતાના સન્માનો પરત આપી દીધા. અંગ્રેજી જે શાળા કોલેજો હતી એ વિદ્યાર્થીઓએ છોડી દીધી. ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટી. ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કર્યો. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર. આવા પગલાએ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી. બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના થઈ. દેશની ભાષામાં શિક્ષણ આપતી શાળા કોલેજો સભા જેમાં કાશી બિહાર, જામિયા મિલિયા ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ. સ્વદેશીનો પ્રચાર જોરશોરથી તથા ઇંગ્લેન્ડથી આયાત થતા. હવે સ્વદેશીનો જે પ્રચાર શરૂ થયો એના લીધે ઇંગ્લેન્ડની આયાત કાપડ, પગરખાં, મોજ શોખની ચીજવસ્તુઓમાં ભારે ઘટાડો થતા તેનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો. ઇંગ્લેન્ડને થયેલ ભારે આર્થિક નુકસાનથી અસર સરકાર ચોંકી ઉઠી. હવે ઠેર ઠેર લોકોએ ઇંગ્લેન્ડથી આવતા કાપડ, પગરખાં, મોજ શોખની વસ્તુઓમાં ઘટાડો કર્યો. બ્રિટિશ પાર્લામેન્ટમાં એનો પડઘો પડ્યો કારણ કે ઇંગ્લેન્ડને ખૂબ જ નુકસાન થયું. ઇંગ્લેન્ડ સરકાર ત્યાં આનાથી ચોંકી ઉઠી. ટિળક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠા થયા. ટિળક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડથી વધુ રૂપિયા ભેગા થયા. તેમજ આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતાના અનેક પ્રસંગો પ્રગટ થયા. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે તેના મોકલો બળવો ટીકાપાત્ર કહી શકાય અને તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી લીધો. આ આંદોલનને નિષ્ફળ બનાવવામાં સરકારે દમન નીતિનો સહારો લીધો. હવે અંગ્રેજો જે કોઈ પણ હિસાબે સરકારનું આંદોલન તોડી પાડવા માંગતા તેણે એમને દમન ગુજારવાની શરૂઆત કરી. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડ અને અમાનુષી અત્યાચાર કરવામાં હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો. ચોરી ચોરાનો બનાવ અને આંદોલન મોકૂફ. હવે એવો એક જે બનાવ હતો એના લીધે અસરકારનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. ચોરી ચોરામાં તો એ શું ઘટના હતી તો સમજો. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચોરી ચોરા ગામે 5 ફેબ્રુઆરી 1922 નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. પોલીસની ગોળીઓ ફૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. હવે જો જે અંગ્રેજ લશ્કર છે એણે જે ચોરી ચોરામાં એક સભાનું આયોજન હતું, સરઘસ નીકળ્યું તો એના ઉપર એમણે ગોળીબાર કર્યો. એ લોકોની ગોળીઓ ફૂટી ગઈ એટલે એ લોકો પોલીસ સ્ટેશનમાં જઈને ભરાઈ ગયા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. અને જે ટોળું તે ઉશ્કેરાઈ ગયું કારણ કે એમના ઉપર ગોળીબાર થયો. એટલે એમણે જે પોલીસો જે સ્ટેશનમાં હતા એ પોલીસ સ્ટેશનને આખું સળગાવી દીધું અને 21 પોલીસો મૃત્યુ પામ્યા. હિંસક બનાવના સમાચાર મળતા જ ગાંધીજીએ જણાવ્યું. આ હિંસક બનાવ જે બન્યો એને એ જાણ થતાં જ ગાંધીજી જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં, જે લોકોને જે અહિંસાની ખબર પડતી નથી એવા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેટલી મોટી ભૂલ કરી છે એમ કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું જ ખેંચી લેવાની જાહેરાત કરીને આ રીતે અસહકારનું આંદોલન મોકૂફ રહ્યું છે. ચોરી ચોરાનો બનાવ બન્યો. અસહકારનું આંદોલનનું મહત્વ અને તેની અસર. આ આંદોલનને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં ભારે સફળતા મળી ન હતી, પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા. આજે આંદોલન તેનાથી લોકોમાં જાગૃતતા આવી. લોકો પોતાના અધિકારો માટે પોતાના માટે લડતા થયા. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અડગ બની. સ્વરાજ્ય દેશને આઝાદી અપાવવાની જે શ્રદ્ધા છે અડગ બની. લોકોમાંથી લાઠી દંડ અને જેલનો ભય દૂર થયો. જે લાઠી દંડ અને જેલનો ભય હતો એ દૂર થયો. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા અને કોંગ્રેસ લોકોની સંસ્થા
લોકોની સંસ્થા બની। દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ। અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું। જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેર નગરો તેમજ બુદ્ધિજીવીઓ પૂરતું સીમિત હતું તે ગામડે ગામડેની સામાન્ય જનતા સુધી વિસ્તર્યું। હવે આ આંદોલન દેશના ખૂણે ખૂણે પ્રસરી ગયું। હવે સ્વરાજ્ય પક્ષ લોકોમાં જે દેશને આઝાદ કરવા માટેની જે ભાવના જાગી હતી એના લીધે સ્વરાજ્ય પક્ષ જે છે એની વાત કરીએ। લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત મોટોગી બાદ ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નેહરુએ સ્વરાજ્ય પક્ષની રચના કરી। ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નેહરુએ સ્વરાજ્ય પક્ષની રચના કરી। તેમનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો, ધારાસભાઓમાં પ્રવેશી અને સરકારની ખોટી નીતિઓનો વિરોધ કરવાનો હતો। સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેડિયો ઘૂમતો કરવા, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર કર્યો। નવેમ્બર 1923 સમયે યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ્ય પક્ષે ઝુકાવ્યું અને કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા। સ્પષ્ટ બહુમતી મળી। સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા અને એમને સ્પષ્ટ બહુમતી મળી। બંગાળ પ્રાંતમાં જો કે બહુમતી ન મળી છતાંય મોટા અને મજબૂત પક્ષ તરીકે સ્થાન મેળવી શક્યો। કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નેહરુ અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ। બરાબર। સ્વરાજ્ય પક્ષે સરકારી અંદાજપત્રો ખરડાઓને નામંજૂર કરી। જે સરકારે જે કે બ્રિટિશ સરકારે જે અંદાજપત્રો ખરડાઓ બહાર પાડ્યા અને નામંજૂર કરી સરકારની અન્યાયી નીતિ રીતિનો વિરોધ કર્યો। તેમજ પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પડી। આજે સ્વરાજ પક્ષે શું કર્યું? અંગ્રેજોની જે નીતિઓ હતી એમના કાયદાઓ તેનો વિરોધ કર્યો અને તેમને લોકોના પ્રશ્નો તરફ ધ્યાન આપવાની ફરજ પડી। સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવું પડ્યું। જે સાયમન કમિશન છે ભારતને કઈ રીતે આઝાદી આપવાની છે એની ચર્ચા કરવા સાયમન કમિશન જે મોડું નીમવાના હતા 2 વર્ષ વહેલું નીમવું પડ્યું। ધારાસભામાં સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી। ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી। ભારતમાં લોકોમાં લોકશાહી પદ્ધતિ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી બતાવ્યું। આવી સુંદર કામગીરીને પરિણામે હિન્દનો શિક્ષિત વર્ગ સ્વરાજ્ય પક્ષ તરફ આકર્ષાયો। હિન્દનો જે ભણેલો વર્ગ હતો આ સ્વરાજ્ય પક્ષ તરફ આકર્ષાયો। લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃસંચાર થયો। સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં આ પક્ષે ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો। એ સઘળી બાબતોમાં તેનું મહત્વ અને મૂલ્ય રહેલું છે। જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ્ય પક્ષ નબળો પડ્યો। કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાક નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થપાતા સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ। તે પછી ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારોને ભારે પરાજય સાંપડ્યો। જો કે બિપિન ચંદ્રપાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તો તેની કામગીરીની આકરી ટીકા પણ કરી। બરાબર છે। અહીંયા આ પાઠ નંબર 4 પૂર્ણ થાય છે। હવે આપણે આવતા લેક્ચરમાં જે આપણો પાઠ નંબર 10 અને 11 જે છે એનો આપણે અભ્યાસ કરીશું। બરાબર છે। કારણ કે આપણે જે ગયા છેલ્લે લેક્ચરોમાં જે પાઠ ભણેલા છે એમાં વીક કરી દીધું। 10મો પાઠ છે એનો આપણે અભ્યાસ કરીશું। બરાબર છે। થેન્ક યુ।